આગામી ઓનલાઈન એક્ઝામિનેશનની તૈયારીના ભાગરૂપે ક્વેશ્ચન પેપર CHNN 401માંથી મોસ્ટ IMP MCQsનો આ પાર્ટ 9નો વિડીયો હું આપ સર્વે મિત્રો સામે મૂકી રહ્યો છું. તો મિત્રો, આજના આ વિડીયોમાં MCQs ઓફ મેટલ લિગેન્ડ ઇક્વિલિબ્રિયમ ઇન સોલ્યુશનના યુનિટમાંથી આપણે ચર્ચા કરીશું અને ખૂબ જ અગત્યના એવા MCQs હું આપ સર્વે મિત્રો માટે મૂકી રહ્યો છું. આશા રાખું છું કે મારા અગાઉના ઘણા બધા વિડીયોઝની જેમ આ વિડીયો પણ આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ ગમશે એવી અપેક્ષા સાથે શરૂ કરીએ છીએ MCQs પાર્ટ 9. મિત્રો, આજના આ વિડીયોનો પહેલો ક્વેશ્ચન છે, મેટલ લિગેન્ડ બોન્ડ એનર્જી એન્ડ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કેન બી એક્સપ્લેન્ડ ફ્રોમ. શેમાંથી આપણને આ બંને જાણવા મળે છે? મેટલ લિગેન્ડ બોન્ડ એનર્જી અને સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ આ બંને થર્મોડાયનેમિક સ્ટેબિલિટીમાંથી જાણવા મળે છે, કાઇનેટિક સ્ટેબિલિટીમાંથી, કે બંનેમાંથી, કે નન ઓફ ધીઝ? તો મિત્રો, હિન્ટના રૂપમાં થોડું આ વાંચી લઈએ આપણે. થર્મોડાયનેમિક સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સીસ ઇઝ ધ મેઝર ઓફ ટેન્ડન્સી ઓફ અ મેટલ આયન to selectively from a specific metal complex and is directly related to the metal ligand bond energies. जो thermodynamic stability છે એ સીધી directly related to the metal ligand bond energies. તો આ બંને વસ્તુઓ આપણને અહીંયા thermodynamic stability માંથી જાણવા મળે છે. The thermodynamic stability of complexes is represented બાય ફોર્મેશન ઓફ કોન્સ્ટન્ટ. એનો મતલબ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ જે છે, જે આપણને ફોર્મેશન કોન્સ્ટન્ટ જે મળે છે એ ફોર્મેશન કોન્સ્ટન્ટને આપણે સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કહીએ છીએ. તો વિચ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ? એનું બીજું નામ છે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટ ધ ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ. અને બંને ઓબ્ટેન્ડ ફોર ધી ફોર્મેશન મેટલ કોમ્પ્લેક્સીસ. એનો મતલબ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ હોય કે પછી મેટલ લિગેન્ડ બોન્ડ એનર્જી હોય, આ બંને વસ્તુ આપણને થર્મોડાયનેમિક સ્ટેબિલિટીના ઓપ્શનમાંથી જાણવા મળે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ એ, થર્મોડાયનેમિક સ્ટેબિલિટી. દેન ક્વેશ્ચન નંબર 2, રેટ ઓફ રિએક્શન એન્ડ મિકેનિઝમ ઓફ કેમિકલ રિએક્શન. કોઈ પણ કેમિકલ રિએક્શન જે થાય છે એનું મિકેનિઝમ અને એ કેમિકલ રિએક્શનનો રેટ ઓફ રિએક્શન કેન બી એક્સપ્લેન્ડ ફ્રોમ. આ બંને આપણને શેમાંથી જાણવા મળે છે? પ્રક્રિયાનો પ્રક્રિયા દર, રેટ અને મિકેનિઝમ આ બંને આપણને થર્મોડાયનેમિક સ્ટેબિલિટીમાંથી, કાઇનેટિક સ્ટેબિલિટી, બોથ કે નન ઓફ ધીસ. કાઇનેટિક સ્ટેબિલિટી ઇઝ રિલેટેડ ટુ ધી reactivity of the metal complexes in solution and deals, जो kinetic stability deals with the rate of the reaction, its activation energy. આ બધા પદ ઉપર આધાર રાખે છે અથવા આ બધા પદોને આવરી લે છે, સમાવે છે, સમજાવે છે. તો આપણને રેટ અને મિકેનિઝમ ઓફ કેમિકલ રિએક્શન કેન બી એક્સપ્લેન્ડ ફ્રોમ this kinetic stability. So correct option is B. અહીંયા જો ફરીવાર મારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે, કાઇનેટિક સ્ટેબિલિટી છે, નોટ એ થર્મોડાયનેમિક સ્ટેબિલિટી, બટ કરેક્ટ આન્સર ઇઝ બી, ઇટ ઇઝ કાઇનેટિક સ્ટેબિલિટી. મારે પ્રિન્ટિંગ મિસ્ટેક અહીંયા થઈ છે, એ ઓપ્શન નથી પણ સાચો ઓપ્શન છે બી, કાઇનેટિક સ્ટેબિલિટી. ઓકે. દેન ક્વેશ્ચન નંબર 3, the higher the value of kf ની ઊંચી વેલ્યુ, ઊંચી કિંમત. તો kf શું છે? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે. તો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ kfની હાયર વેલ્યુ હે ને, જેમ વધારે હોય એમ ધ ખારજિયા વિલ બી ધ સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ. તો કોમ્પ્લેક્સ જે ફોર્મ થયો છે એની સ્ટેબિલિટી કેવી હોય? kfની કિંમત ઊંચી હોય એમ ફોર્મ થયેલા કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી સ્મોલર હોય, ગ્રેટર હોય, બોથ હોય કે નન ઓફ ધીસ? તો અહીંયા જોઈ શકો છો કેએફ આપણે કોને કહીએ છીએ? ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. તો એમ પ્લસ એલ ભેગા થઈ અને જ્યારે એમએલ બનાવે છે ત્યારે કેએફ જે છે
KF ઇઝ ઇક્વલ ટુ ML એટલે કે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન ભાગ્યા પ્રક્રિયકોનું કોન્સન્ટ્રેશન. ઓકે, તો આ થયો KF. ઇટ ઇઝ ઓબ્ઝર્વડ ફ્રોમ ધીસ ઇક્વેશન. આ સમીકરણમાંથી આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ કે એટ ધ હાયર ધ વેલ્યુ ઓફ KF ધ ગ્રેટર વિલ બી ધ સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ. ઓકે, તો અહીંયા કરેક્ટ ઓપ્શન છે બી, ગ્રેટર. જેમ KFની વેલ્યુ ઊંચી હોય એમ કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી વધુ હોય. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી. દેન ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 જે છે, અમોંગ ધીસ, આ 4 ઓપ્શનમાંથી વિચ વન ઇઝ કરેક્ટ રિલેશન? સાચો સંબંધ કયો છે કોની વચ્ચેનો? ઓફ ધ ફોર્મેશન કોન્સ્ટન્ટ KF વિથ ધ સ્ટેન્ડર્ડ ગિબ્સ ફ્રી એનર્જી ચેન્જ. હે ને, પ્રમાણિત ગિબ્સની મુક્ત શક્તિનો જે ફેરફાર છે ડેલ્ટા G0 એની અને KF વચ્ચેનો સાચો સંબંધ કયો છે? ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ RT નેચરલ લોગ KF, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT લોગ KF, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT નેચરલ લોગ KF કે નન ઓફ ધીસ? તો સ્વાભાવિકપણે જ આપણને કરેક્ટ ઓપ્શન અહીંયા દેખાય છે, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT નેચરલ લોગ KF. તો કરેક્ટ ઓપ્શન છે સી. Then question number 5. The equilibrium constants K1, K2, K3, etc. Kn આ બધા સ્ટેપ વાઇઝ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે. ઓકે, દે આર નોન એઝ, તો આવા ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? સ્ટેપ વાઇઝ ફોર્મેશન કોન્સ્ટન્ટ, રેટ કોન્સ્ટન્ટ, સ્ટેપ વાઇઝ રેટ કોન્સ્ટન્ટ કે સ્ટેપ વાઇઝ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. હે ને, તો અહીંયા હું ઇક્વેશન બતાવું મિત્રો. જો પહેલી વખત મેટલ અને લિગેન્ડ ભેગા થઈ અને ML બનાવશે, કોમ્પ્લેક્સ બનાવશે, એ વખતે જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે અને આપણે જો K1 કહેતા હોઈએ, ત્યાર પછી ML પ્લસ L અને ML2 કોમ્પ્લેક્સ બનાવશે, એ વખતનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ દેટ ઇઝ K2. સિમિલરલી Kn ML પ્લસ Ln, રાઈટ? તો જોઈ શકો છો આપ, ML1 અપોન ML n-1 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ L. તો આ પ્રકારે આપણને K1, K2 અપ ટુ Kn મળતા જાય છે. તો ધીઝ આર નથિંગ બટ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ્સ. તો આ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ જે છે એ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ્સ K1, K2 એટસેટ્રા Kn, દે આર નોન એઝ સ્ટેપ વાઇઝ ફોર્મેશન કોન્સ્ટન્ટ. સો કરેક્ટ ઓપ્શન ઇઝ એ, સ્ટેપ વાઇઝ ફોર્મેશન કોન્સ્ટન્ટ. તો મિત્રો આ પ્રકારે મેટલ લિગેન્ડ ઇક્વિલિબ્રિયમ ઇન સોલ્યુશનના ચેપ્ટરમાંથી વધુ બહુ જ અગત્યના એવા વધારે 5 પ્રશ્નો સાથે આજનો આ વિડીયો 9 હું આપ સર્વે મિત્રો સામે મૂકી રહ્યો છું. આશા રાખું છું કે આ 5 ક્વેશ્ચન્સ આપણને આગામી એક્ઝામિનેશન માટે ખૂબ ખૂબ મદદરૂપ થશે એવી અપેક્ષા સાથે. જો આ ક્વેશ્ચન્સ ગમ્યા હોય તો એને ખૂબ ખૂબ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલને હજી સુધી જે મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દીમાં જલ્દી સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો, આ તબક્કે એક રિક્વેસ્ટ કરું કે જો મારા વિડીયોઝના વોચિંગ દરમિયાન જેટલી પણ એડવર્ટાઇઝ આવે એને સ્કીપ ન કરતા પૂરેપૂરી એડવર્ટાઇઝ જોજો, જેથી કરીને અહીંયા થોડુંક આર્થિક ઉપાર્જન થઈ શકે. તો આ વિડીયોને હું ઇમ્પ્રૂવડ કરવા માટે એમાંથી થોડું યોગદાન આપી શકું. વેઇટ ફોર નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી ધન્યવાદ.